આજે જે આજ્ઞા આપણે શીખવાના છે, 8મી આજ્ઞા, તું ચોરી ન કર. બહુ નાની સામાન્ય લાગતી આ બાબત છે, પણ માણસના જીવનમાં અસરકારક રીતે વણાઈ ગયેલી આ બાબત છે. હવે એક નાનું ઉદાહરણ તમને આપું. એક છોકરો અને એના પિતા એક જગ્યાએ કોઈ ખેતરમાં, એટલે કે એપલ સફરજનના ખેતરમાં જાય છે અને એ પિતા એમ કહે છે કે ચાલ આપણે ત્યાંથી થોડા સફરજન લઈ લઈએ, પણ તું ધ્યાન રાખજે આજુબાજુ કે આપણને કોઈ જોતું તો નથી ને. અને પછી પેલો છોકરો થોડો વિચારમાં પડે છે અને પછી કહે છે, પપ્પા એક વ્યક્તિ જોવે છે. તો કહે છે, કોણ? તો કહે છે, ઈશ્વર આપણને જોવે છે. જો એટલે કે એને ચોરી કરવાનો ઈરાદો હતો, સફરજન લેવાની વાત હતી, પણ એને એ કન્સર્ન હતી કે મને કોઈ જોવું જોઈએ નહીં, મારી કોઈને ખબર ના પડવી જોઈએ કે હું ચોર છું, કે હું ચોરી કરું છું. પણ છોકરાએ બહુ સરસ જવાબ આપ્યો કે ઈશ્વર આપણને જુએ છે. કેમ? શા માટે ઈશ્વરે આપણને આજ્ઞા આપી? જો તમે આ ચોરી ન કર આજ્ઞા જુઓ તો એ દરેક આજ્ઞા સાથે જોડેલી છે. જ્યારે કોઈનું ખૂન કરો છો ત્યારે તમે કોઈકની જીવન ચોરી લો છો. વ્યભિચાર કરીએ છીએ ત્યારે કોઈની પતિ કે પત્નીને ચોરી લઈએ છીએ. કોઈકના વિશે આપણે ખરાબ સાક્ષી આપીએ છીએ ત્યારે કોઈનું રેપ્યુટેશન આપણે ચોરી લઈએ છીએ. એમ ચોરી એ બહુ જ મહત્ત્વની બાબત એ માણસના જીવનમાં વણાઈ ગઈ છે. અને એટલા માટે 8મી આજ્ઞામાં ચોરી ન કરવાનું કહીને ઈશ્વર શું કહી રહ્યા છે? તો કહે છે 8મી આજ્ઞામાં એમ કહે છે, એફએસી 4:28 કહે છે, ચોરી કરનારે હવે ચોરી કરવી નહીં. જ્યારે તારણ પામીએ છીએ આપણે, ત્યાર પછી આપણા જીવનમાંથી આ પાપ જતું રહે છે. પહેલાં કદાચ હશે, પણ આપણા જીવનમાં પછી એ પાપ ધીરે 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 જતું રહેશે. એટલે કે બાઇબલ કહે છે ચોરી કરતો હોય પણ જો ઈશ્વર પાસે આવે છે, પ્રભુ પાસે આવે છે, પછી એણે હવે ચોરી કરવાની નથી. લેવીના પુસ્તકના 25:35 કહે છે, તારો ભાઈ જો કંગાલ અવસ્થામાં હોય તો એને મદદ કર. જો આપણે એને મદદ કરીશું તો એને ચોરી કરવાની ટેન્ડન્સી, એની જરૂરિયાત માટે કોઈકનું પડાવી લેવાની, કોઈનું છીનવી લેવાની કે ચોરી કરવાનું વલણ એને આવશે નહીં. એવી રીતે પુનઃનિયમ 15:10 કહે છે કે આપણે કચવાયા વગર કોઈને આપવાનું છે. શા માટે માણસ ચોરી કરે છે? કારણ કે એને જરૂરત છે, એની નીડ છે. કેટલાક લોકો મોજ શોખ માટે ચોરી કરે છે, કેટલાક લોકો જરૂરત માટે ચોરી કરે છે. પણ જે જરૂરત માટે ચોરી કરે છે એને કદાચ આપણે જો એની કાળજી લઈએ તો એ કરશે નહીં. અને પુનઃનિયમ 22:3 કહે છે કે જો તારા ભાઈનું કશું ખોવાઈ ગયું છે તો કહે છે તું એને પાછું આપ, રિટર્ન કર. અને આ બાબતો કરવા દ્વારા કહે છે આ ચોરી ન કરવી એ આજ્ઞા આપણે પાડી શકીએ છીએ. આજના સમયમાં માણસો શું ચોરે છે? એ સમયમાં જ્યારે આજ્ઞા આપી ત્યાં તો ઘેટા, બકરા, જમીન ને બધું ઘણું બધું હતું. પણ આજે 21મી સદીમાં માણસો શું ચોરે છે? તો કે છે નાણાં, જમીન, મકાન, બાળકો, હે ને, આ બધું ચોરી લે છે. કેટલાક લોકો પોતાની જમીનમાં જે નામ હોય છે, નામ હોતું નથી, પણ કોઈક રીતે પોતાનું નામ એ એડ કરાવે છે, હે ને. પેલા 7/12ના ઉતારા હોય કે પછી બીજી જે બાબતો હોય એમાં પોતાનું નામ કોઈક રીતે લાંચ આપીને કોઈક રીતે એડ કરાવે છે. કેટલાક લોકો જમીનમાં એવું કરતા હોય છે, અરે કોઈકની જમીન પડાવી લેવાની, કોઈકની જમીન લઈ લેવાની અને આવું. કેટલાક લોકો ખેતીવાડીમાં આવું કરે છે, કેટલોક પાક ચોરી જાય, હે ને. અને એટલા માટે કેટલાક લોકો રાત્રે ત્યાં સૂવું પડે, કારણ કે ઊભો પાક હોય ત્યારે ઘણા લોકો જાય છે ને પછી એ ચોરી જતા હોય છે અને આવું કરે. હવે આજના સમયમાં તો કહે છે બાળકોની ચોરી થાય છે, હે ને. અત્યારે હાલમાં આપણે બહુ કાળજી લેવી પડે છે, કારણ કે કેટલાક લોકો એ હ્યુમન ટ્રાફિકિંગમાં જોડાયેલા છે અને બાળકોને લઈ જાય છે, એમને પછી અલગ અલગ રીતે એમનો દુરુપયોગ કરે છે. આજે ખરેખર જોવા જાઓ તો દરેક ક્ષેત્રમાં ચોરી ઇન્વોલ્વ છે. ચોરી એટલી બધી ભયંકર રીતે ઇન્વોલ્વ છે કે તમે આમાંથી નીકળી શકતા નથી. તમે ઇન્ટરનેટ ઉપર જાઓ તો તમારો ડેટા ચોરી જાય છે, અથવા તો તમારી સિક્રેટ માહિતી બધી જે ચોરી જાય છે. સાથે સાથે સોફ્ટવેર, હે ને, તમે જે સોફ્ટવેર જે પાયરેટેડ વાપરો છો એ પણ ઇલીગલ છે, હે ને. કોઈકે બહુ મહેનત કરીને બનાવ્યું છે પણ આપણે એને યુઝ કરીએ છીએ, એ પણ કોઈક એને ચોરીને એને પછી વેચે છે. બીજાનું જે પ્રમોશન આવતું હોય અને આપણે કોઈક રીતે એને આપણે પોતે લઈ લઈએ, એ પણ એક પ્રકારની ચોરી છે.
બીજાની મહેનતનો નફો આપણે લઈ લઈએ છીએ. રોડ રસ્તા બનાવતી વખતે જે ભ્રષ્ટાચાર અંદર કરીએ છીએ, એટલે જેટલું નાખવાનું નથી નાખતા, જેટલું કરવાનું નથી કરતા. અને દરેક ક્ષેત્રમાં, કોઈ હોટલમાં કામ કરે છે તો તેની વસ્તુ ચોરે છે, દુકાનમાં કામ કરે છે તો ત્યાં, સ્કૂલમાં જ્યારે બાળકો ભણે છે ત્યારે એજ્યુકેશનમાં ચોરી કરે છે. અને આ બધું એટલા માટે છે કે માણસોની અંદર પાપી સ્વભાવ છે. નાની ઉંમરથી જ ચોરી એ માણસના જીવન સાથે વણાયેલી છે. નાનું બાળક પણ કંઈક શું કોઈનું લઈને આવી જશે. મોટા લોકો પણ એવું કરે. દરેક ક્ષેત્રમાં આ ચોરીનું પાપ એ જબરજસ્ત રીતે ઇન્વોલ્વ છે. પણ બાઇબલ ના પાડે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને ના પાડે છે. માલાખી 3:8 કહે છે, શું માણસ ઈશ્વરને લૂંટે? જ્યારે માણસ ઈશ્વરને પૂરેપૂરો દશાંશ આપતો નથી ત્યારે ઈશ્વરને જે આપવાનું છે એ પોતે ચોરી લે છે. હે ને? માલાખી 3:8 કહે છે, બહુ સરસ કહે છે માણસ લૂંટે છે, એટલે કે માણસ ઈશ્વરનું જે છે એ પોતે ચોરી લે છે. જ્યારે આપણને 100% આપણને ઈશ્વર આપે છે, 100 રૂપિયા, તો એના 10 રૂપિયા જો આપણે ઈશ્વરની સેવામાં ન આપીએ તો પછી ઈશ્વરની સેવા ચાલશે કેવી રીતે? પાસ્ટરોનો પગાર કેવી રીતે થશે? મિશનરી કામ કેવી રીતે થશે? આત્મિક કામ કેવી રીતે થશે? પણ આપણે એમાં પણ કટોકટી કરીએ છીએ. આપણે એમાં પણ એટલી જ આપણે આપીએ છીએ જેટલું કદાચ આપણે થોડા સામાન્ય આપી દઈએ છીએ. જાય કે કાંઈ ને થોડુંક આપ્યું, કંઈક આપ્યું, એવી રીતે આપી દે છે. એટલે એમાં પણ આપણે ચોરી જ કરીએ છીએ. એફએસી 4:28 કહ્યું છે પ્રમાણે આપણે ઉદ્યમ કરતા નથી, કે મહેનત કરતા નથી, પણ જેટલું બને એટલું કોઈક પાસેથી આપણને ફ્રીલી મળે કે પછી ઇઝી શોર્ટકટથી મળે એવું વિચાર કરીએ છીએ. રોમનોને પત્રમાં કહે છે કે જે દિવસ એટલે કે ઈશ્વરના બાળકોને ઘટે છે એવી રીતે આપણે જીવતા નથી, ત્યારે પણ આપણે આ ચોરીની આજ્ઞા તોડીએ છીએ. હવે જુઓ કે આ ચોરીની આજ્ઞા છે એ આપણે 8 અલગ અલગ રીતે તોડી શકીએ છીએ. પહેલી બાબત કે આપણે કોઈકની નાણાં કે કશુંક વસ્તુ આપણે લઈ લઈએ ત્યારે તોડીએ છીએ. બીજી બાબત કે જે વેતન આપણને મળે છે, ધારો કે કોઈ જગ્યાએ તમે નોકરી કરો છો અને તમને એનો પગાર મળે છે, પણ તમે શું કરો છો? આખા દિવસનું કામ તમે આમ ફરો તેમ ફરો, આમ જાઓ તેમ જાઓ. ખેતીવાડીમાં તમને બોલાવ્યા છે કંઈક કામ કરવા માટે અને તમે આમ ફરો તેમ ફરો અને કામ જ ના કરો. એક દિવસનું કામ તમે 3 દિવસ લઈ જાઓ. ત્યાં પણ તમે અપ્રમાણિકતા બતાવી છે, સમયની ચોરી કરી છે. જે તે માલિક છે એણે તમે જે નાણાં આપ્યા છે એ નાણાં પ્રમાણે તમે કામ કર્યા નથી. અને ત્યાં પણ આ ચોરીની આજ્ઞા દેખાય છે. આ સામાન્ય દેખાય છે, પણ ખરેખર આપણે ત્યાં પાપ જ કરી બેઠા છે. અને એટલા માટે ચોરી માટે જે હિબ્રુ શબ્દ વપરાયો છે ગાનાબ, GANAB, ગાનાબ શબ્દ, જેનો અર્થ એવો છે કોઈકનું અપ્રમાણિકતાથી છીનવી લેવું, પડાવી લેવું, દગો કરવો. અને લેવીઓના પુસ્તક 19:11 પણ એવું જ લખ્યું છે, હે ને, કે કોઈકનું જે તમારું નથી, તમારી માટે આપવામાં જ આવ્યું નથી, પણ તમે એને લઈ લો છો. અને આવી રીતે કહે છે કે તમે બીજાનું જ્યારે કામ સોંપ્યું છે અને કામ તમે બરાબર નથી કરતા, એના પ્રમાણમાં તમે ચોક્કસ વેતન લો છો, ત્યારે પણ તમે આ ચોરીની આજ્ઞા તોડો છો. બીજાના વખાણ તમે લઈ લો છો. તમે બહુ સારું કામ કર્યું કદાચ, અને કોઈક તમારા બદલે ત્યાં પ્રેઝ લે છે, વખાણ લે છે, અને પ્રેઝન્ટેશન એનું થાય છે, ત્યારે પણ આવું થાય છે. દશાંશ નહીં આપીને આપણે ચોરી કરીએ છીએ. કોઈકની પાસેથી આપણે પૈસા લીધા છે, નાણાં, અને આપણે એને પાછા જ આપતા નથી. છે આપણી પાસે, પણ આપણે એને પાછા નથી આપતા. હે ને? સંબંધ ભલે બગડી જાય, પણ કહે છે કોઈકે આપણને મદદ કરી જ છે, પણ સમય આવ્યો ત્યારે આપવા જોઈએ પાછા, પણ આપણે બહાના કાઢ્યા છે, બીજામાં વાપરી દીધા છે, આમ કર્યું છે તેમ કર્યું છે, ત્યારે પણ આપણે આ ચોરીની આજ્ઞા તોડીએ છીએ. અને નાણાં જો કદાચ માણસો વ્યાજ આપતા હોય, હે ને, આપણે ક્રિશ્ચિયનોને તે વ્યાજ આપવાની ના પાડી છે, પણ બેંક વ્યાજ કરતાં વધારે વ્યાજથી તમે નાણાં સોંપો છો, અથવા તો અનૈતિકતાથી તમે કોઈકને નાણાં સોંપીને પછી એનું કંઈક પડાવી લો છો, ત્યારે પણ આ આજ્ઞા તોડો. સરકારને ટેક્સ ના આપીએ ને ત્યારે પણ આપણે આ ચોરીની આજ્ઞા તોડીએ છીએ. અને જો ગરીબ માણસ છે એના હકનું તમે નથી આપતા, એ તમારે ત્યાં કામ કરે છે, તમારી સાથે એસોસિએટ છે, ત્યારે પણ આપણે ચોરી કરીએ છીએ. આ અલગ અલગ રીતો છે અને જેમાં આપણે સંકળાયેલા છે. આ બધું કરવાથી આપણે આ આજ્ઞા તોડીએ છીએ. સાથે સાથે આપણે મંડળીમાં, એટલે રવિવારનો દિવસ હોય ને ઈશ્વરનું ભજન કરવાનું હોય, પણ ઈશ્વરની જો માન અને મહિમા આપણે પોતે લઈ લઈએ છીએ. અને આપણી વાહવાહ થઈને લોકો ઘરે જાય,
આપણે જ એ સ્ટેજ ઉપર વધારે રહીએ, આપણા જ વધારે વખાણે થાય, ત્યાં આગળ લોકો ઈશ્વર સાથે જોડાવાને બદલે એ આપણી સાથે જોડાય. એનો મતલબ કે ઈશ્વરનો મહિમા આપણે લઈ લે છે, ત્યારે પણ આપણે એ ઈશ્વરના મહિમાને લેવાને કારણે ઈશ્વરની જે ગ્લોરી છે, મહિમા છે, એની આપણે ચોરી કરીએ છીએ. હે ને? કોઈક વ્યક્તિના થોટ, વિચારો બહુ સરસ વિચાર છે અને પછી આપણે આપણું નામ લખી દઈએ. અત્યારે એવું ચાલે છે. હે ને? હવે તો એ આવી ગયું એટલે તમે બહુ આખા પુસ્તકો તમે લખી શકો છો. કોઈકના વિચારો લઈને તમે તમારા વિચારો કરી શકો છો. આ બધું કરીએ અને પણ આખરે તો આ ચોરીની આજ્ઞા જ છે. અને બાઇબલ આને સખત મનાઈ કરે છે. બાઇબલ એને ના પાડે છે. જેનેસિસ 44 એટલે કે ઉત્પત્તિ 44:8 અને આ બધી જે અલગ અલગ કલમો છે એને બહુ સખત રીતે વખોડવામાં આવી છે. ઈશ્વર માણસોમાં અનૈતિકતા ન વધે, પાપ ન વધે, દુષ્ટતા ન વધે, એના માટે નિયમો આપે છે. જ્યારે તારણ પામ્યા પછી પણ જો આવું કામ કરતા હોય, અમે લોકો મિશન ફિલ્ડમાં છીએ અને અમે લોકો ઘણા બધા લોકો સાથે જોડાય છે, તો આત્મિક માણસોમાં પણ આવું જોવા મળે છે. હે ને? એ લોકોમાં પણ ઈશ્વરના નાણાંમાં આમથી આમ થતું જોવા મળતું હોય છે ઘણી વખત. હે ને? થોડા વધારે લખવાના, ખોટા બિલ રજૂ કરવાના, ખોટી રીતે એ કરવાનું, આ બધી બાબતો છે એ પહેલાં જોવામાં સારી લાગે છે, પણ તમે એને બરાબર ધ્યાનથી જુઓ તો કહે છે કે ઈશ્વરની આજ્ઞા તોડી છે. સમય જ્યારે આપણે ઈશ્વરને નથી આપતા, એ જે ઈશ્વરને આપણે સમય આપવો જોઈએ, ત્યારે પણ આપણે સમયની આપણે ચોરી કરીએ છીએ. એનો મતલબ એવો છે કે આજ્ઞા એ તોડવા માટે નથી પણ પાળવા માટે છે, પણ આપણે સૌથી વધારે આજ્ઞા તોડવા માટે ઉપયોગ કરીએ છીએ. અને જ્યારે આપણે આજ્ઞા તોડીએ છીએ ત્યારે ઈશ્વરના નિયમની વિરુદ્ધ જઈએ છીએ, ઈશ્વરના આશીર્વાદથી વંચિત રહીએ છીએ. ત્યારે આપણે શું કરવું જોઈએ? જ્યારે માણસ તારણ પામે છે ત્યારે એના આત્મામાં જે ફરક આવે છે આ આવે છે. હવે એણે ચોરી નથી કરવાની. ભલે નોકરી હોય, ભલે ખેતીવાડી હોય, ભલે મંડળી હોય, ભલે ઘર હોય, ભલે આસપાસ હોય, ભલે નાનો મોટો બિઝનેસ હોય, ગમે તે હોય, આ દરેક ક્ષેત્રમાં ખ્રિશ્ચન વ્યક્તિએ પ્રમાણિક રહેવાનું છે. એના જીવનનું જે કેરેક્ટર છે, એનું જે ગુણ લક્ષણ છે, એ પ્રમાણિકતા હોવી જોઈએ. એનામાં એ સ્વભાવ દેખાવો જોઈએ. એની પર લોકો ટ્રસ્ટ કરી શકે. અને ભલે તકલીફ પડે, ભલે મુશ્કેલી આવે, ભલે વેઠવું પડે, ભલે થોડીક જરૂરિયાતો આપણી પૂરી ના થાય, પણ કહે છે આપણે ક્રિશ્ચિયન છીએ અને એટલા માટે આપણે દરેક ક્ષેત્રમાં સાવચેત રાખવાનું છે કે આપણે આ આજ્ઞાને તોડીએ નહીં. અને બને એટલું વધારે મહેનત કરીએ, બને એટલું વધારે બીજાની ચિંતા કરીએ, બને એટલું વધારે સમય આપણે આપણી જીવન જરૂરિયાત માટે આપીએ કે જેથી આપણને આ બધી બાબતો તરફ આપણે ખેંચાય નહીં. સાથે સાથે આપણી જરૂરિયાતો ઉપર આપણે ધ્યાન આપવાનું છે, નહીં કે આપણી માગણીઓ ઉપર. હે ને? ઘણી બધી વખત આપણી જરૂરિયાતો ઓછી હોય છે પણ આપણા મોજ શોખ માટેની વસ્તુઓ એ આપણી વધારે માંગતા હોય છે. ઈશ્વરે ખરેખર બેઝિક વસ્તુ આપણને આપી જ દીધી છે પણ એનાથી આપણને સંતોષ નથી. અને એટલે આ ચોરી ન કર એ આજ્ઞા પાડીને આપણે ઈશ્વરની સમક્ષ આવવું જોઈએ. જો આવી કોઈ કામમાં આપણે ફસાયા છે, કોઈકનું છીનવી લીધું છે, કોઈકનું પડાવી લીધું છે, કોઈને છેતર્યા છે, કોઈને દગો કર્યો છે, છતાં પણ આપણે બાઇબલ વાંચીએ છીએ, છતાં પણ પ્રાર્થના કરીએ છીએ, છતાં પણ ચર્ચમાં જઈએ છીએ, છતાં પણ આપણે ક્રિશ્ચિયન તરીકે ઓળખાવીએ છીએ, તો એનો એક જ રસ્તો છે, પસ્તાવો કરીને પાછું ફરીએ. અને જ્યારે આપણે પાછા ફરીએ છીએ અને પછી આપણે જે તે વસ્તુને આપણે એનું રિટર્ન કરીએ છીએ, હે ને? જેવી રીતે ઝાંખી દાણીએ કહ્યું, જો મેં કોઈનું પડાવી લીધું હોય તો 4 ગણું આપીશ. એ જ સાચા પસ્તાવાની ને તારણની નિશાની છે. ત્યારે ઈશ્વર પણ આપણા જીવનમાં અદ્ભુત કામ કરશે. પ્રભુ તમને આ વચન સમજવા માટે કૃપા કરે.